રમતુડિયા, એ રમતુડિયા. બોલો બોલો કાકા શેઠ. યા હું કરાતો? કાંઈ કામ નથી એટલે બેઠો. એ બેઠો તું? હા. કાંઈ કામ નથી તારે? નહીં. ખેતરે આ તો મારી આવ્યો. હા કાકા શેઠ 2 કિલોમીટર હાલી આવ્યો. હે તું કારે જો છો? હાલી તો જો 2 કિલોમીટર. 2 કિલોમીટર હાલી જો? ક્યાં હાલી જો? આ ઘરની ફરતે આટા તો માર્યા હતા. ઘરની ફરતે આટા માર્યા? એ મેં એમ હાલવાનું નહોતું કીધું. 2 કિલોમીટર જેટલું આપણું ખેતર આખું છે ને, ત્યાં આટો મારવાનું કીધું તું. આમ આટા નહોત મારવાના ઘરના. ઊંધું વાળા બધું તૂટો. એક કામ કરું, આલે સીધું કામ સીધું. આલે આ 20 રૂપિયા લઈને જા ગોકુળભાઈ ની દુકાને. ત્યાં છે ને શરબત લાવવાનું છે, અને પાછું વાતમાં છે ને શરબત પીવાનું નથી. હા અહીંયા લઈને આવજે શરબત. જા જલ્દી આવજે. આવ્યું ઘરાક. કેમ છે લાલુ બાબા? મજામાં હો ગોકુળભાઈ. હા 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 લે લે એક શરબત પાઈ દે. હા તો લાવો 20 રૂપિયા આંબાઈ દો. એ ગોકુળભાઈ 20 રૂપિયા નથી, બાકી રાખવી પડશે તમારે. બાકી નહીં હો લાલુ બાબા, બાકી હું કોઈ નથી દેતો. એ ગોકુળભાઈ આમ જો 2 દી પછી હું દાડીએ જવાનો છું, તમને પાછા આપી દઈશ. ના ના હો, આમાં તો રોકડે ધંધો કરાય. અને તમારે રોજ શરબત પીને ક્યાં જવું? હે પીવું પડે આમ જો, ગમનો માર્યો છું હું. હે હા ગમના માર્યા? હા આમ જો શિયાળો આવે કે નહીં, ટાઈટ બહુ પડે ને, હું આમ જો એક મારીને સુઈ જાવ તો હું ખાઈ જાય હક નહીં એમ. એ વાત સાચી હો લાલુ બાબા તમારી. હા લઈ બાકી લઈ. નહીં હવે બાકી લાલુ બાબા હું નહીં તો આપણે બાકીમાં ધંધો નથી કરવો. બાકી પીવું હોય ને તો 4 રસ્તે વયા જાવ. એ ગોકુળભાઈ આમ જો 4 કેડે હોયો તો જાવ, પણ આમ જો ના માલ સારો નથી આવતો બરોબર. તારી દુકાનમાં માલ કડક આવે, બહુ મસ્ત નો માલ આવે બટ. હા તો કાંઈ વાંધો નહીં, આપણે બાકી ધંધો નથી કરવા. તો બાકીમાં નહીં દેતું? નહીં. હા તો ગોકુળિયા તું ધંધો કરી લે. હમણાં જો રેડ પડાવું, પોલીસને ફોન કરું જો. હે લાલુ બાબા તમે અહીંયા રેડ પડાવશો? હા હા તો કાંઈ વાંધો નહીં, હું પકડાશે જ નહીં. હા એ તો જોઈ લેજે હમણાં જો તું. હા તો કાંઈ વાંધો નહીં, પડાવો તમ તાર રેડ. એક બીજે હંતાડવી પડશે. ગામમાં પોલીસ આવી? હે લાલુ બાબા ગોકુળભાઈ ગામમાં પોલીસ આવી. હા હા એક કામ કરો, જલ્દી આવી જાઓ. અમારો માલ છે ને બધો ક્યાંક હંતાડી ગયો બરાબર? હા ગોકુળભાઈ હમણાં હંચાડી જો. હા હા જાવ જલ્દી. અચાનક પોલીસ ક્યાંથી આવી છે? લાલુ બાબાએ ફોન કર્યો છે? પણ લાલુ બાબા તો આમ ગયા હતા, એમ ક્યાંથી ફોન કર્યો હોય? લે આવ્યા રમતુડિયા. લાવો લાવો ગોકુળભાઈ એક શરબત લાવો. શરબત ધીમે ધીમે બોલ. ના હું તો ઓછા ગોકુળભાઈ. કાંઈ નહીં, આ તો ગાડી ગામમાં આંટા મારતી હતી ને એટલે હવે એક કામ કરતું. શરબત છે ને લાલુ બાબા આગળથી લઈ લેજે. જાતો આનથી વયો જા ગાયકા. જા. અહીંયા કોઈ નથી, અહીંયા પી લો. આ બહુ કડક છે હો પણ. ભલે ગોકુળીઓ બાકી દેવાની ના પાડે તો છો એમ લઈ આવો ને એનો માલ. હવે ટંડી લગી આપણે માથા કૂટ જ નહીં, ટંડી લગી ખાલી નહીં થાય. હા એ પૂછે કે માલ ક્યાં છે લાલુ બાબા, તો હું એમ કહી દઈશ કે હું પોલીસ સ્ટેશને પકડાઈ ગયો, તારો માલ બધો પકડાઈ ગયો. બહુ કડક છે હો. લે હવે ભાગું, હવે ટંડી લગી આપણે કઈ માથા કૂટ જ નથી. શરબત કારે છે, શરબત પીવાનું મન છું. હવે તો હારું હારું છે મારે. જ્યારે શરબત પીવાનું મન થાય એટલે સીધું ઘેરે જ આવી જાય છે. હા નહીં પોલીસ થી પીવાનું કાંઈ નહીં મારે. પણ કારે છે શરબત લે. આવ્યો આવ્યો. લાવો જલ્દી શરબત લાય, પીએ જ લઉં. મને ગોકુળભાઈ શરબત જ નું આપ્યું. હે તને શરબત નું આપ્યું? કેમ? કોને ખબર ગગા શેઠ, ગોકુળભાઈ શરબત નું આપ્યું. હે તને શરબત નું આપ્યું? શરબત ખૂટી નહીં જોવાય ને. હા વાતમાં તું મારા ભાઈનું શરબત પી જાશો એટલે તને નહીં આપ્યું હોય. હા, એક કામ કરું, લાય 20 રૂપિયા. શરબત લેવા હું જ જાઉં. જો તું તું વાતમાં પી જા ને એટલે નું આપ્યું હોય. ઓ આંજન બે છે, હું હમણાં આવું.
પીને હુઈ જા લાગે. અહીંયા નજીકમાં મળવા મળ્યું ત્યાં તો જોતો પીન રસ્તામાં હોવા મળ્યા. ઓય આ તો લાલુ દાદા જ છે. સવારમાં પોરમાં ધોઈને થઈ ગયા લાગે. એ લાલુ દાદા આને કોણ છોકરી દે? સવારમાં ફૂલ થઈ જાય જુઓ તો. એ લાલુ દાદા એ સાઈડમાં ફૂરાઈ દો. વાહ હવે હું ધોઈને ખાવા ભાગું. એ ધન્યા આમ જો ગામમાં કઈ પોલીસ આવી છે? હવે ભીખ નથી લાગતી પણ થોડું કામ હતું એટલે કહું છું. હે છે? હા તો કાંઈ વાંધો નહીં. ના ના હવે આપણે બી હોય, હું કઈ વ્યસ્ત નથી ને એટલે કહું. આ તો પૂછું છું કઈ કેસ બેસ છો ગામમાં એમ જોવા હાટું કહું હું તો. ગામમાં એમ વાત થાય છે કે કેસ થયો લાગે કોકની માથે, પોલીસ આવી ગાડી એટલે. હા તો કાંઈ વાંધો નહીં, મૂકું લે. એ ગોકુળિયા એક શરબત આપ જલ્દી લે. એ કાકા શેઠ હળું બોલે ને, ગામમાં ગાડી આવેલી છે. શેની ગાડી તો ગોકુળિયા નવી ઓલા ભાઈ લાવે એ તો ખબર છે મને. અરે પોલીસ વાળા આવી ગઈ, કોકે બાતમી ને દીધી હોય ને. એ પોલીસ વાળાની ગાડી આવી? હા એક કામ કરો, કલાક રહીને આવો નિરાતે, બરોબર? ગાડી વહી જાય ને ત્યાં લગી રહ્યો. જો ખોટું બોલ માં ગોકુળિયા, મને શરબત નો આપવો હોય તો ના પાડી દે. બીજાને તારે શરબત આપવાનું ભાઈ. ધોઈને થઈને હુતા બધાય. કોણ ડ્રોઈંગ થઈને હું તું? કોઈને જે શરબત આપ્યું જ નથી, હજી શરૂઆત કરવા નથી આ સવારની. લે ખોટું બોલ માં તે લાલુ દાદા ને આપ્યું કેમ સવારમાં પોરમાં ધોઈને થઈને હુતા એ છોકરીએ કેમ? એ પોલીસ વાળા આવ્યા ને એટલે લાલુ દાદાને મેં કીધું કે આ શરબત બધું લઈને તમે છે ને ક્યાંક હંતાડી દો અને આમ જોવો પોલીસ વાળા થાય ને પછી હું તમને આપીશ. ખોટું બોલ માં લાલુ દાદા ને તો હાલવાની ટેવલે નથી બોલ ગોકુળી. ચાર રસ્તે નહીં પણ છોકરીએ હુતાઈ. ઈ ગયા છે એ તો કોને ખબર ભાઈ. છોકરીએ હુતા છોકરીએ હુતા. જાવું પડશે. દાદા મને નો શરબત આપું કાઈ નહીં. લે બોલ, લાલુ દાદા તો અહીંયા હુતા, બધું પી ગયા કે હું? હે લાલુ દાદા, એ લાલુ દાદા, નો થાય. અરે મારું શરબત ક્યાં હંતાડ્યું? પી ગયા કે હું બધું? શરબત હે તો હમ થઈ ગયા. ગરબેટી નો થાય. હે? હવે ઘર ભેગી નો ક્યાંથી થાય? મારું કામ છે નીકળે. હા ભાઈ તમારું જ ગામ છે, પણ શરબત ઓલું 200 રૂપિયા પી ગયા ની મારું હતું. કયો શરબત વરબત મેં કઈ પીધું નીકળ. હવે આને શું કરવું? શરબત પીવાની તરફ ઉપડી છે. શું કરવું? ગોકુળિયા શરબત ની થેલી નો આપી આજ. શરબત તો પીવું પડશે ગમે એમ કરીને. શરબત ની થેલી પડી લાગે, કોઈ કે પેન મૂકી દીધી છે. બે ટીપા તો છે શરબત. ના હો, સારીશ તો એક ટીપું જ વચ્ચે. એક કામ કરું, પી જવા દે. હે પોલીસ વાળા, મેં તો એક ટીપું જ શરબત પીધું. ભાગવા દો નકર મારું નામ આવશે. હે આ મને જોઈને કેમ ભાઈ? એ ઉભો રે. એ ડોહા હવે ઘરે જા. એ કુકુયા ભાગ, પોલીસ વાળા આવ્યા. હે હે આ કોણ આય પેડો? એ કેમ આય પેડો? હે બોલો મને. ઉભો થા. હાલ કોણ છે? હાલ ઉભો થા. થા ઉભો. હાલ આ ગામ મારું છે. ઉભો થા. મારે શું કરે? પી પી ને અહીંયા રોડ ઉપર બેસી જાવ. એ હાલ હાલ તું. પોલીસ વાળા. હાલ ઉભો રે ઉભો રે. એ ક્યાંથી આવ્યા પોલીસ વાળા? કોને ખબર થોત નથી. ઉભો રે ઉભો રે.